લોકસભાની વાત કરીએ, અત્યારે 2024માં લોકસભાનું ઇલેક્શન આવે છે. કોંગ્રેસ તરફથી આપને શું લાગે છે, કોણ ઉમેદવાર તરીકે નક્કી છે? કેમ કે 3 ઉમેદવારો દિવ્ય ભાસ્કરના અનુસાર, જે એમણે સર્વેક્ષણ કર્યું અનુસાર જયશ્રીબેન છે, કિશનભાઈ છે અને અનંત પટેલ છે. તમને શું લાગે છે, કયો ઉમેદવાર આ લોકસભા પર કોંગ્રેસ તરફથી ફાઇનલ થશે? મને લાગે છે અનંત પટેલનું નામ મોખરે હોઈ શકે છે, કારણ કે અનંતભાઈની વાત કરીએ તો આજે અનંતભાઈ છેલ્લા ઘણા ટાઈમથી એક સંગઠનમાં કોઈ પણ કામે, સામાજિક કામે એ લોકોની સાથે રહ્યા છે. તો અનંતભાઈની પસંદગી થવી વધારે શક્યતા મને લાગી રહી છે. ને ભાજપ માટે તમારું કોઈ અનુમાન? ના, ભાજપ માટે તો હવે ભાજપનો પ્રશ્ન છે, પરંતુ મને નથી લાગતું કે અનંતભાઈની સામે કોઈ પણ ભાજપમાંથી કોઈ ટકી શકે. કારણ કે અનંતભાઈનું એક એટલું છે કે અનંતભાઈ આજે જોવા જઈએ તો એક લોકનેતા તરીકે ઉભરી આવ્યા છે. એક યુથ માટે હોય કે પછી કોઈ પણ જગ્યાએ જો કોઈકને અન્યાય થતો હોય તો ત્યાં લોકો પહેલાં એમનું નામ લે છે. જ્યાં કોઈક જગ્યાએ લોકો આવા આંદોલન કરવાના થાય છે તો અનંતભાઈને આમંત્રણ પણ જાય છે અને અનંતભાઈ ત્યાં જાય પણ છે એને માન આપીને. તો આ નેતાની પસંદગી થવી એમાં કોઈ બેમત નથી. શું લાગે છે, અનંતભાઈને ઉમેદવારી આપે, એક લોકસભાના ઉમેદવાર તરીકે એ લોકો પસંદગી પામે, તો કયા મુદ્દાઓ આદિવાસી સમાજના હલ થઈ શકે અને કયા મુદ્દાઓ પર કામ કરવું જોઈએ? તમને શું લાગે છે? આદિવાસી માટે તો જોવા જઈએ તો આદિવાસી માટે તો અનુસૂચિત 5 એ સૌથી મોટો મુદ્દો છે. અને અનંતભાઈની જો પસંદગી કરવામાં આવે પક્ષ દ્વારા તો અનંતભાઈ ચોક્કસપણે આ જે એમણે ભૂતકાળમાં પણ, હવે અનંતભાઈનો મત ક્ષેત્રની બહારની વાત કરીએ તો હવે એસઓયુની વાત આવે તો ત્યાં જ્યારે અન્યાય થયો અનંતભાઈ ત્યાં દોડતા હોય તો ડાંગ કે પછી એમનો તો જો મત વિસ્તાર આવે તો પછી એ કેમ નથી દોડવાના? અને એ એવું નથી કે ફક્ત આદિવાસી માટે જ અનંતભાઈ દોડવાના છે. અનંતભાઈ એમ મિત્ર ભાવે પણ અમે વાતો કરીએ છીએ અને એમ એના પહેલાં ધારાસભ્ય થયા એના પહેલાંથી હું એમને ઓળખું છું. તો એમની જે કામગીરી એમને મેં ઘણી નજીકથી જોયા છે. અને અનંતભાઈનું એવું નથી કે એ ફક્ત એક સમાજ માટે જ દોડે છે. આજે અમુક એમના પર એ રીતે સામેવાળા પક્ષો જે રીતે વાતો ચલાવે છે કે એક જ તરફે જાય છે કે એ બધું એ ખોટી વાતો ઉડાવે છે. પણ અનંતભાઈના માટે હું એટલું ચોક્કસપણે કહી શકું કે તમે અડધી રાતે એમને ફોન કરો તમારા કોઈ પણ કામ માટે, પછી તમારે એવું નથી કરવાનું કે અમારે આંદોલન કરવો છે કે આના માટે, તમારું નાનું સરખું કોઈ પણ કામ હોય, પછી કોઈ ઓફિસ કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય, અડધી રાતે પણ તમારું કામ એ થઈ જશે. આ સીટ માટે હું ચોક્કસપણે એટલું કહીશ, કહેતો છું અને કહેતો રહીશ કે જો આ લોકસભાની ચૂંટણીમાં અનંત પટેલ ઉભા રહેશે તો સામે કોઈ પણ હોય એને જીતવાની શક્યતા નથી જ. કેટલા વોટથી જીતી શકે? કેટલા તમને શું લાગે છે જો અનંતભાઈ ઉભા રહે? વોટ કેલ્ક્યુલેશન તો હવે હું પછી કહીશ, પણ એટલું હું કહીશ કે જે આ ડાંગ છે, વાંસદા છે, કપરાડા છે, ધરમપુર એ અનંતભાઈ માટે પ્લસમાં રહેશે. પછી વલસાડ પાર્ટી ઉમરગામ હોય તો એની જે લીડ હોય એ કાપવા માટે આ 4 વિધાનસભા કાફી છે.